પશ્ચિમ એશિયામાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવને કારણે સમગ્ર વિશ્વની નજર અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર છે। આ એ રસ્તો છે કે જ્યાંથી દુનિયાનો ત્રીજા ભાગનો ગેસ અને તેલ પસાર થાય છે। યુદ્ધના ભય વચ્ચે શંકા હતી કે શું ભારત સુધી ઈંધણ પહોંચશે ખરા, પરંતુ ભારત માટે ખૂબ જ રાહતના અને ગર્વ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે। યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતનો એલપીજી ગેસનો જથ્થો હોર્મુઝની સામુદ્ર ધુનીમાંથી સલામત રીતે પસાર થઈને ભારત પહોંચી ચૂક્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ઈરાન ઇઝરાયલના યુદ્ધ વચ્ચે ભારત માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। એલપીજી કેરિયર શિવાલિક મુદ્રા પોર્ટ પર આવી ચૂક્યું છે। આ જહાજ પર લગભગ 46,000 મેટ્રિક ટન એલપીજી છે, જે લગભગ 32.4 લાખ ઘરેલું ગેસ સિલિન્ડર બરાબર છે। તો બીજી તરફ ભારતના બીજા બે જહાજ આજે ગુજરાતના કંડલા અને મુદ્રા પોર્ટ પહોંચવાના છે। નંદાદેવી જહાજ લગભગ 46,000 મેટ્રિક ટન એલપીજી લઈને કંડલા પહોંચશે, જ્યારે જગ લાકડી જહાજ લગભગ 81,000 ટન ક્રૂડ ઓઇલ લઈને મુદ્રા પોર્ટ પહોંચવાનું છે। આ બંને જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જ તેલ અને ગેસ લઈને ભારત આવી રહ્યા છે। આ કોઈ સામાન્ય ઘટના નથી, આ ભારતની ડિપ્લોમેટિક અને લોજિસ્ટિકલ સફળતા છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીધો સંઘર્ષ અત્યારે ચાલી રહ્યો છે। હોર્મુઝ પર ઈરાનનું વર્ચસ્વ છે અને ત્યાંથી જહાજો પસાર કરવા અત્યારે સૌથી જોખમી કામ છે। ભારતીય એજન્સીઓ અને વિદેશ મંત્રાલયના સતત સંપર્કને કારણે આપણા ટેન્કરોને કોઈ પણ અડચણ વગર રસ્તો મળી રહ્યો છે, જે દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે ભારતની વિશ્વસનીયતા કેટલી મજબૂત છે। આ સફળતા પાછળ ભારતની વેટ એન્ડ વોચ નીતિ અને મજબૂત વિદેશ નીતિ છે। ભારતે માત્ર પોતાની જરૂરિયાત જ પૂરી નથી કરી, પરંતુ યુદ્ધ જેવી સ્થિતિમાં પણ પોતાના હિતોનું રક્ષણ કેવી રીતે કરવું તે દુનિયાને બતાવ્યું છે। ભારતીય નૌકાદળ પણ આ વિસ્તારોમાં સતત દેખરેખ રાખી રહ્યું છે, જેથી આપણી ઉર્જા સુરક્ષા જોખમાય નહીં। ટૂંકમાં કહીએ તો ઈરાન ઇઝરાયલના યુદ્ધ વચ્ચે હોર્મુઝથી એલપીજી ટેન્કરનું સુરક્ષિત ભારત આવવું એ ભારતની મોટી આર્થિક અને રાજદ્વારી જીત છે। તમારું આ સમગ્ર મામલે શું માનવું છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।